વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે હું તમારી સાથે ગરમીઓ માટે લૂ ન લાગે તેવા સાથે પેટને ઠંડક આપે તેવા ફ્રેશ ફ્રૂટના 4 અલગ અલગ શરબતની રેસીપી લઈને આવી છું। આ જે શરબત છે તે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવા છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ શરબત બનાવવાની। તો સૌથી પહેલા આપણે દાડમનું શરબત બનાવીશું। તો એના માટે મેં અત્યારે એક મિક્સર જાર લીધો છે। ત્યાર પછી આપણે તેમાં જે આ ફ્રેશ દાડમ છે એક બાઉલ તે એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં 8 થી 10 નંગ ફુદીનાના પાન એડ કરીશું, જેનાથી આપણું જે દાડમનું શરબત છે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને ફ્લેવર પણ ખૂબ જ સરસ આવશે। ત્યાર પછી હવે આપણે તેમાં અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે અડધી ચમચી સંચર પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે 1 નાની ચમચી સુગર એડ કરીશું। ત્યાર પછી આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું અને હવે આપણે 1 કપ પાણી એડ કરીશું। તો અત્યારે મેં એકદમ ઠંડુ ચીલ વોટર આવે છે તે લીધું છે। ત્યાર પછી હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આ રીતે જે દાડમનું શરબત છે એ ક્રશ થઈને રેડી છે। ત્યાર પછી હવે આપણે તેને ગાળી લઈશું। તો આ રીતે આપણે શરબતને ગાળી લીધું છે। તો આ રીતે આપણું જે દાડમનું શરબત છે તે રેડી છે। ત્યાર પછી હવે આપણે ઉપરથી પાછું 1 બાઉલ ચીલ વોટર ઠંડુ પાણી એડ કરીશું। હવે આપણે દાડમનું જે શરબત છે એને ગ્લાસમાં સર્વ કરીશું। તો સૌ પ્રથમ આપણે દાડમના દાણા એડ કરીશું। ત્યાર પછી અહીંયા મેં તકમરિયા લીધા છે, 2 થી 3 મિનિટ માટે પાણીમાં પલાળી રાખ્યા હતા, તે આપણે 1 ચમચી એડ કરીશું। ત્યાર પછી આપણે જે દાડમનું શરબત બનાવ્યું છે તે એડ કરીશું। ત્યાર પછી આપણે ઉપરથી 2 થી 3 નંગ આઈસ ક્યુબ એડ કરીશું। લાસ્ટમાં આપણે ફુદીનાના પાનથી ડેકોરેશન કરીશું। તો આપણું દાડમનું જ્યુસ રેડી છે। ત્યાર પછી હવે આપણે આગળ બીજું શરબત વોટરમેલનનું એટલે કે તરબૂચનું બનાવીશું। તો એના માટે મેં અત્યારે 1 બાઉલ તરબૂચના નાના નાના ટુકડા લીધા છે। ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી સુગર એડ કરીશું। ત્યાર પછી આપણે 8 થી 10 નંગ ફુદીનાના પાન એડ કરીશું। ત્યાર પછી આપણે થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું। ત્યાર પછી આપણે થોડું સંચર પાવડર એડ કરીશું અને હવે આપણે અડધો બાઉલ પાણી એડ કરીશું અને મિક્સચરમાં એને બરાબર ક્રશ કરી લઈશું। તો આ રીતે આપણું જે વોટરમેલનનું શરબત છે તે ક્રશ થઈને રેડી છે। ત્યાર પછી હવે આપણે તેને ગાળી લઈશું। તો આ રીતે આપણું જે વોટરમેલનનું શરબત છે એ રેડી છે। ત્યાર પછી આપણે એમાં થોડું પાણી એડ કરીશું, થોડો લીંબુનો રસ એડ કરીશું। ત્યાર પછી હવે આપણે વોટરમેલનનું શરબત છે એને ગ્લાસમાં સર્વ કરીશું। તો 1 ચમચી આપણે તકમરિયા એડ કરીશું અને આ જે આપણે વોટરમેલનનું શરબત બનાવ્યું છે તે એડ કરીશું। ત્યાર પછી હવે આપણે ઉપરથી 4 થી 5 નંગ આઈસ ક્યુબ એડ કરીશું અને ફુદીનાના પાનથી આપણે ગાર્નિશ કરીશું। તો આપણું જે વોટરમેલનનું શરબત છે તે રેડી છે। ત્યાર પછી હવે આપણે ત્રીજું શરબત લીલી દ્રાક્ષનું બનાવીશું, જે ખૂબ જ ગુણકારી છે અને દ્રાક્ષ તો ખૂબ જ ઠંડક આપે એવી છે। તો એના માટે મેં અત્યારે 1 બાઉલ ફ્રેશ જે ગ્રીન દ્રાક્ષ આવે છે તે લીધી છે, તે આપણે એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું। ત્યાર પછી આપણે તેમાં અડધી ચમચી સુગર એડ કરીશું। ત્યાર પછી આપણે થોડો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું।
ત્યાર પછી આપણે થોડું સંચર પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે 5 થી 6 નંગ ફુદીનાના પાન એડ કરીશું. ત્યાર પછી હવે આપણે 1 બાઉલ ઠંડુ એટલે કે ચીલ વોટર એડ કરીશું અને હવે આપણે એને મિક્સચરમાં ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે લીલી દ્રાક્ષનું જે શરબત છે તે ક્રશ થઈ ગયું છે. ત્યાર પછી હવે આપણે તેને ગાળી લઈશું. ઘણીવાર દ્રાક્ષ જે છે તે ખાટી આવતી હોય છે, તો એટલા માટે મેં અત્યારે સુગર એડ કરી છે. તો આપણું જે લીલી દ્રાક્ષનું શરબત છે તે રેડી છે. ત્યાર પછી હવે આપણે તેમાં અડધો બાઉલ ચીલ વોટર એડ કરીશું અને હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. હવે આપણે લીલી દ્રાક્ષનું શરબત સર્વ કરીશું. તો એના માટે મેં કાચની ગ્લાસ લીધી છે, જેમાં આપણે 1 ચમચી તકમરિયા એડ કરીશું. ત્યાર પછી આપણે જે લીલી દ્રાક્ષનું શરબત બનાવ્યું છે તે એડ કરીશું. ઉપરથી આપણે 3 થી 4 આઈસ ક્યુબ એડ કરીશું. તો રેડી છે આપણું ગ્રીન દ્રાક્ષનું શરબત. ત્યાર પછી હવે આપણે ચોથું શરબત કાળી દ્રાક્ષનું બનાવીશું, જે દેખાવમાં અને પીવામાં ખૂબ જ ટેસ્ટી એવું બને છે. તો એના માટે મેં અત્યારે કાળી દ્રાક્ષ લીધી છે 1 બાઉલ. ત્યાર પછી આપણે 6 થી 7 નંગ ફુદીનાના પાન એડ કરીશું. ત્યાર પછી આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. ત્યાર પછી આપણે સંચર પાવડર એડ કરીશું. ત્યાર પછી હવે આપણે થોડી સુગર એડ કરીશું. ત્યાર પછી આપણે 1 બાઉલ ઠંડુ પાણી એડ કરીશું અને હવે આપણે એને મિક્સચરમાં બરાબર ક્રશ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણું જે કાળી દ્રાક્ષનું શરબત છે તે ક્રશ થઈને રેડી છે. ત્યાર પછી હવે આપણે આ શરબતને પણ ગાળી લઈશું. તો ત્યાર પછી હવે તો આપણું જે કાળી દ્રાક્ષનું શરબત છે તે રેડી છે. ત્યાર પછી હવે આપણે તેમાં અડધો બાઉલ પાણી એડ કરીશું અને હવે આપણે તેને સર્વિંગ ગ્લાસમાં સર્વ કરીશું. હવે આપણે કાળી દ્રાક્ષનું શરબત સર્વ કરીશું. તો એના માટે મેં કાચની ગ્લાસ લીધી છે. 1 ચમચી મેં તકમરિયા એડ કર્યા છે. ત્યાર પછી આપણે જે આ શરબત બનાવ્યું છે તે એડ કરીશું. ત્યાર પછી આપણે ઉપરથી થોડા ફુદીનાના પાન એડ કરીશું અને 3 થી 4 આઈસ ક્યુબ એડ કરીશું અને હવે આપણે કાળી દ્રાક્ષથી આ રીતે ગાર્નિશ કરીશું. તો આપણું જે કાળી દ્રાક્ષનું શરબત છે તે રેડી છે. તો રેડી છે આપણા ફ્રેશ ફ્રૂટમાંથી બનતા 4 અલગ પ્રકારના ઠંડા ઠંડા શરબત. તો ગરમીઓમાં તમને લૂ ન લાગવા દે અને પેટને ઠંડક આપે તેવા આ શરબતની રેસીપી તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે. જો તમને મારી આ 4 અલગ અલગ શરબતની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક અને શેર જરૂરથી કરજો અને આવી બીજી નવી રેસીપીઓ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા આવા જ નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.